હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. એન્ડ આજે ટોપિક છે કે 100 સબસ્ક્રાઈબર્સ મેં કેવી રીતે કર્યા. તો એનું રીઝન હું તમને બતાવીશ, પણ આ વિડીયો હું શૂટ કરું છું રાત્રે, કેમ કે સવારે ના શૂટ કરી શક્યો કે આ વિડીયોમાં મારે કરવાની છે વાતો, તમારા પ્રશ્નનો બધાનો તમને જે વિચારે છે, જે બધા છે એનો જવાબ આપવાનો છે. એટલે આરું બાબા થોડો અવાજ ઓછો કરો ને મારા છોકરા, પ્લીઝ, આઈ એમ રિક્વેસ્ટ યુ. તો આરું બાબાએ અવાજ ઓછો થોડો કરી નાખ્યો છે, બરાબર. તો હું તમને કહેવાનો છું કે મેં 100 સબસ્ક્રાઈબર્સ કેવી રીતે કમ્પ્લીટ કર્યા. એનું રીઝન છે કે મેં જ્યારે પણ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, જ્યારે બરાબર, તો મારા 0 ફોલોવર્સ કે 0 સબસ્ક્રાઈબર તો એ તો બધાના હોય છે. રેગ્યુલર જેટલા પણ યુટ્યુબર્સ કે ગમે તે મોટા મોટા હોય છે એમને બધાને 0 જ હોય છે પહેલાં તો. પણ પહેલાં મારા ધીરે ધીરે 10-7 સબસ્ક્રાઈબર્સ હતા, ત્યારે મને થતું કે સાલું 50 કે 30 સુધી કેવી રીતે પહોંચું, 50 કે 30 સુધી પહોંચો તો પણ હું આમ કેવું લાગ્યું મને. 2 મહિના થયા, 2 થી 2.5 મહિના જેવું થવા આવ્યું છે યુટ્યુબ પર. એક દિવસ પણ એવું નથી કે જેમાં મેં વિડીયો અપલોડ ના કર્યો હોય, બરોબર, જેમાં મેં વિડીયો અપલોડ ના કર્યો હોય. હા બોલો. હા ઓકે જાઓ બેટા, મારા છોકરા. આરું બાબા ત્યાં બેસી જાઓ ને ઘણી વાર, ત્યાં બેસી જાઓ ને. આરું પ્લીઝ બેસી જાઓ ને બેટા ત્યાં. તો ધીરે ધીરે 20 થવા લાગે સબસ્ક્રાઈબર, તો મને એમ થયું કે સારું છે, બરાબર. ફેમિલીવાળાનું અમુક લોકોને સપોર્ટ હતો, ફેમિલીવાળાનો. ધીરે ધીરે જેમ જેમ હું આગળ વધું ને એમ લોકોને પણ એમ થાય કે આ કેમ આગળ જાય છે, આ કેમ આગળ જાય છે. તો એ લોકોને હું એક જ વાત કહેવા માગું છું કે ભલે ગમે એટલી મેં ભૂલો કરી, પણ થાય, બધાના જોડે થાય એવું, બરાબર. બાકી કોઈ દૂધનું ધોયેલું તો છે જ નહીં. બધાએ કોકનું કંઈક ને કંઈક ભૂલો કરી જ હોય. હા, તો એ લોકોને હું એટલું જ કહેવા માગું છું કે હું પણ હાલ 100 સબસ્ક્રાઈબર છે મારા, હાલ 101 થઈ ગયા છે, 101નો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. તો હાલ મારું અત્યારે લક્ષ્ય છે 500 સુધી પહોંચવાનું. હા, મહિનાની અંદર મારે 500 સુધી પહોંચવું છે, 1-2 મહિનાની અંદર. તો હું વર્ષની અંદર તો 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લઈશ. વર્ષની અંદર હું 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લઈશ. એટલે મારો ટાર્ગેટ અહીંયા પૂરું નથી થતું બોસ, કેમ કે 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરવો પડે છે. અહીંયા જે મારા થયા છે 50 કલાક પૂરા થયા છે, એ મારા માટે સારી જ વાત છે કે 50 કલાક પૂરા થયા છે. બધાએ મને આટલો બધો સપોર્ટ કર્યો. મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, સ્ટ્રેન્જર લોકો જે મને ઓળખતા પણ નહોતા, એ લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યા. બહુ આમ અમુક ટાઈમ તો એવું થતું કે યાર થશે કે નહીં થાય, હું યુટ્યુબર બની કે નહીં બની, કેમ કે આ મારો છેલ્લો પ્રયત્ન હતો. મારું નામ કમાવા માટે, આ ખુદની ઓળખાણ માટે આ મારું છેલ્લો પ્રયત્ન હતો. એટલે બહુ વિચાર કર્યો, કીધું હવે તો કંઈક કરવું પડશે. એટલે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દીધી, જ્યાં હવે લક્ષ્ય પ્રાપ્ત કરીને જ એ કરીશ. બાકી હાર નથી માનવી હવે મારે, હાર નથી માનવી. સહેજ પણ હાર માનીશ તો લોકો આવી જશે, પણ ના, હું તો હાર નહીં માનું. જે લોકો હાલ મને આ મારતા હોય કે ગમે તે કરતા હોય પીઠ પાછળ, બરાબર, એ લોકોના આમ તાલીઓ વાળતો રહી જઈશ હું. ધીરે ધીરે બધું થશે. હવે અમારે અયોધ્યાને બધે જવાનું છે, એટલે તૈયારી ફૂલ ચાલુ છે. મેં મારી બેગ તો કમ્પ્લીટ ભરી નાખી છે. આરવની બેગ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. બધાની જોરો શોરોથી તૈયારીઓ ચાલુ છે. એટલે વિચારું છું કે મોબાઈલનું માટે કવર સારું લાવી દઉં, ટફન નંખાઈ દઉં, કેમ કે જેટલું આમ સારું રહેશે. પાવર બેંક લાવવાનો વિચાર છે મારો, પણ પાવર બેંક લાવું તો એમાં એક જ કારણ કેવું થાય ખબર છે, લોકો માગે કે મને આપજે ને. એટલે પાવર બેંક લાવીશ, પણ કોઈને આમ બહુ બતાવીશ નહીં. બાકી કોઈ માગતું તો નથી, પણ આ તો શું, પાવર બેંક એવી વસ્તુ છે ને, કોઈ પણ માગે. હા, કોઈ પણ માગે. પાવર બેંક એવી વસ્તુ છે. જ્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને ત્યારે
અમુક માણસ કે ના બનાવાય પણ મેં વિચાર્યું કે ના, જો ઊભો રહી ગયો તો નહીં મજા આવે મને, એટલા માટે ચાલુ કરી નાખ્યું ચેનલ બનાવવાનું. પણ હાલ ભલે 100 સબસ્ક્રાઈબર છે, પણ મારા માટે ગોડ ગિફ્ટ છે કે આટલી જલ્દી 100 સબસ્ક્રાઈબર થવા. લોકોને અમુક લોકો તો એમ કહેતા હોય કે મારે તો ગ્રુપ મોટું છે તો હું ફટાફટ કરી દઈશ. ભાઈ, તારા સબસ્ક્રાઈબર થઈ જાય પણ કોઈ જોવે નહીં તો શું કરવાનું હોય છે. ભલે મારું ગ્રુપ નાનું છે કે હું જાતે વિડીયો બનાવું છું, પણ થઈ જશે, બધું કમ્પ્લીટ થઈ જાય જલ્દી. તો ડેલી થઈ જાય, ગમે તે કરી ડેલી બ્લોગ મૂકો, ગમે તે મૂકો. એને બીજું તો કંઈ કહેવું નથી, પણ આટલો સપોર્ટ કરતા રહેજો. જેટલા પણ મારા વિડીયોઝ રેગ્યુલર જુઓ છો, તો પ્લીઝ આ નીચે નાની મસ્ત સારી નીચે કોમેન્ટ કરી દો કે હવે કેવો ટાર્ગેટ રાખવું. હવે મારો ટાર્ગેટ છે 500 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનો. એમ તો મારે મિલિયન્સમાં જવું છે, ઘણા હજારો સબસ્ક્રાઈબર્સ કરવા છે, ફેન કરવા છે, ફોલોઈંગ છે, બધું જ કરવું છે. પણ એવું ક્યારે, બધા તમારા સપોર્ટથી ત્યારે છે. તો બહુ જ જલ્દી થઈ જશે. બહુ જ જલ્દી આપણે ટ્રાવેલ્સ બ્લોગ પણ આવવાના છે. તમને બધાને ખબર જ હશે કે હું ઘણા 10 દિવસથી તમને કહું છું કે અમારે ફરવા જવાનું છું. તો હવે ખાલી રહ્યા 4-5 દિવસ પછી તમને ટ્રાવેલ્સ બ્લોગ જ મળશે. અલગ જગ્યાઓનું આમ છે, તમે ખુદ ફરતા હશે ને એવા વિડીયો હું મૂકીશ. તમે વિડીયો નહીં જોતા હોય, જાણે તમે અયોધ્યામાં હો, ઉજ્જૈનમાં હો, એવી રીતે હું વિડીયો મૂકીશ રેગ્યુલર. હા, તમને મજા આવી જશે. પણ એમાં કોઈ મ્યુઝિક નહીં આવે. મ્યુઝિક આવશે તો અમુક ટાઈમ આવશે, એટલે એમાં કદાચ વિડીયો લેટ પણ આવી શકે. લગભગ બપોરના 12 વાગ્યા સુધી આવે વિડીયો. રોજ ડેલી ત્યારે 12 વાગે વિડીયો આવશે આપણો, કેમ કે ત્યાં ઇન્ટરનેટ કનેક્શન એ બધું, એટલે બેટરી, વાઈફાઈ, એટલે ડેલી આપણો 12 વાગે વિડીયો આવી જશે. રોજ રાતે અપલોડ તો કરી જ નાખીશ. ભલે હોટસ્પોટ કરવું પડે કે મારે એક્સ્ટ્રા GB નેટ કરવું પડે, કેમ કે મારો મિનિમમ 2 થી 3 GBનો વિડીયો છે. અને મેક્સિમમ પછી કેવો વિડીયો કે ક્વોલિટી મિનિટ્સ ઉપર આધાર જાય છે બધું. એટલે વિચારું છું કે જલ્દી ફરવા જવું, કે હું તો રાહ જોઉં છું કે ક્યારે ફરવા જવું. કેમ કે મને ફરવા જવાનો બહુ જ ઉત્સાહ છે. બસ જોવી છે મારે કેવી સ્લીપર છે, બંને નીચે બી સ્લીપર છે ને ઉપર બી સ્લીપર છે. એટલે મને ઉત્સાહ એ વાતનો છે કે ક્યારે આમ હું ફરવા જાઉં. પણ જલ્દી જઈશ. કુટુંબવાળા બધા ભેગા છે, હળીમળીને મોજ કરીશું, બરાબર. પણ 100 સબસ્ક્રાઈબર થઈ ગયા એની ખુશી મને બહુ જ વધી છે. એટલે હોય જ ને, આટલી મહેનતથી વિડીયો બનાવું છું, ચેનલ બનાવી છે મેં, એટલે બરાબર. બાકી કોઈને ના હોય. તો આપણે હવે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ. સોરી, આ વિડીયોની લેન્થ થોડી નાની છે એટલા માટે, પણ જલ્દી મોટી લેન્થનો વિડીયો આવશે. કેમ કે આજે ખાલી ઓનલી ફોર 100 સબસ્ક્રાઈબરની વાત કરી, સવાલના જવાબો આપે. બહુ જ સ્ટ્રગલ કર્યું છે, બહુ જ, જેની ના પૂછો વાત. ત્યારે લોકો મને હવે સોસાયટીમાં પણ ઓળખે છે કે બ્લોગર. મિત્તુ બ્લોગર. બધા છોકરા હવે જ કહે છે કે બ્લોગર આવ્યો. મિત નામથી કોઈ નહીં બોલાવતું, હવે મને બ્લોગર જ કંઈ બોલાવે છે. જેટલા પણ સોસાયટીવાળા મને ઓળખે છે, મારા વિડીયોઝ જોવે છે. જે સોસાયટીમાં 70% ખબર નથી કે હું બ્લોગ બનાવું છું. નહીં તો કેટલા પણ સબસ્ક્રાઈબર્સ થઈ જાય. 100 ઘર છે, 100 ઘરમાં 5 મોબાઈલ, એટલે પણ એ તો વાંધો નહીં, થઈ જ જશે બહુ જ જલ્દી. તમારા બધાના સપોર્ટથી ને આશીર્વાદથી મોટાના. એટલે તો આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ, બાય.